પ્રમુખ વાણી. જ્યારે આપણે શું છે બેઠાડું જીવન છે, તો બેઠાડું જીવન વાળા માટે આયુર્વેદ એમ કે છે કે એને ફક્ત રાંધેલી વસ્તુ જ ખવાય. તો રાંધેલી વસ્તુમાં દાળ ભાત છાશ, મગ ભાત છાશ, ખીચડી કઢી, વઘારેલો ભાત, વઘારેલી ખીચડી, ફાડા લાપસી, એ લોટ નથી, ફાડા લાપસી, આ જો ખોરાક આપણે ખાઈએ ને તો, અને પાછું કહ્યું એ રીતે કે ખોરાકને પીવો ને પ્રવાહીને ખાઓ, એ રીતે જો આપણે આ ખોરાક લઈએ ને તો આપણા શરીરની અંદર રોગ લાવવાની કોઈ શક્યતા લગભગ મોટે ભાગે રહે જ નહીં. હવે મજૂરને રોટલો મરચું એ જ ખાય છે, છતાં પણ એને વિટામિન ક્યાંથી મળે છે, પ્રોટીન ક્યાંથી મળે છે, કેલ્શિયમ ક્યાંથી મળે છે, બધું ક્યાંથી મળે છે, એ વિચાર આપણને આવે ને. તો એમાં એવું છે કે જે ખાય ને એ બધું જ એને પચી જાય છે. હવે જે પચેલો ખોરાક હોય ને એમાંથી એને વિટામિન કેટલું ઘટે છે, પ્રોટીન કેટલું ઘટે છે, કેલ્શિયમ કેટલું ઘટે છે, આયરન કેટલું ઘટે છે, એ બધું જ કામ છે ને બનાવવાનું કામ લીવરનું છે. લીવર 200 આઈટમ બનાવવાની ફેક્ટરી છે આ શરીરની અંદર. એટલે ઉપરથી કોઈ કશું નાખવાની કોઈ જરૂર નથી. ખાલી તમે બેઠાડું જીવન વાળા એકલા મગ ખાઓ ને એકલી ખીચડી ખાઓ ને સવાર સાંજ, પણ મેં કહ્યું એ રીતે ખોરાકને પીવો ને પ્રવાહીને ખાઓ, તો રોગ આવવાની કોઈ પણ પ્રકારની શક્યતા રહે જ નહીં. એનું કારણ કે બધું જ પાચન થઈ જાય. હવે એકલા મગની ખીચડી ખાતા હોય કે એકલા દાળ ભાત ખાતા હોય તો આપણને બીજો પ્રશ્ન થાય કે આપણને ક્યાંથી મળે, પણ મેં કહ્યું એ રીતે લીવર આ બધું જ બનાવે છે. એટલે ઉપરથી કશું નાખવાની જરૂર નથી. આપણે ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટર કહેશે તમારામાં કેલ્શિયમ ઓછું છે, પ્રોટીન ઓછું છે, એટલે આપણે મોટે ભાગે પ્રોટીન ઉપર જ તૂટી પડતા હોઈએ છીએ. પણ શરીરને કેટલું જરૂર છે એ ડોક્ટરને પણ ખબર છે. કે છે ખરા કે આટલું પ્રોટીન ઓછું છે, કેલ્શિયમ ઓછું છે, હા પેલા આંકડામાં બતાવે, પણ આમ ખબર પડે આપણને કે કેટલું ઓછું છે, શું છે, કઈ ખબર પડતી નથી. તો ભગવાને એવી રચના કરી છે કે એ જે લીવર છે ને એ લીવર બધું જ બનાવે છે, અને તે પાછું શરીરને કેટલું જરૂર છે, કેલ્શિયમની જેટલી જરૂર છે એટલું જ કેલ્શિયમ બનાવે છે, પ્રોટીનની જરૂર હોય એટલું જ પ્રોટીન બનાવે છે, બાકી વિટામિન એટલે ઉપરથી નાખવાની કોઈ જરૂર નથી. ધારો કે ઉપરથી નાખ્યું, આપણે ઉપરથી ખાધું પણ પચતું ના હોય તો એ કેલ્શિયમ ને બધું ફાયદો શું કરે આપણને? કોઈ પણ પ્રકારનો ફાયદો થાય નહીં. હવે આ ખાવાની વાત તો કરી, પણ હવે કોઈને પાચન શક્તિ બિલકુલ મંદ હોય, પચતું જ ના હોય, તો એને શું કરવું જોઈએ? તો આયુર્વેદની અંદર મંડ કહેવામાં છે. મંડ એટલે જે ભાત છે ને, ભાત આપણે બનાવીએ ને એ છાશની અંદર રાંધીને ખદખદાવાનો, બરાબર વ્યવસ્થિત રીતે ખદખદાવાનો. અને કદાચ એ રીતે ના કરો તો ભાત બની ગયેલો હોય ને એની અંદર છાશ છમકાવી વધારે નાખી અને બરાબર ખદખદાવો એને, અને ત્યાર પછીથી એની અંદર સિંધવ મીઠું નાખી શકાય, અને સામાન્ય પેલું આપણે આ જીરું, વટેલું જીરું નાખો, મરી કદાચ સાધારણ ભૂકો એનો ભભરાવો, એ જે ખાવાનું તમે રાખો અને ચાવીને, તો એ ધીરે ધીરે કરીને તમારી પાચન શક્તિ જે મંદ પડી ગઈ હોય ને એ પાચન શક્તિ તેજ થઈ જાય છે. એમાં વાયુની તકલીફ હોય, માણસને અહીંયા દુખે છે, મને છાતીમાં દુખે છે, મને ઘૂંટણમાં દુખે છે, પગમાં દુખે છે, શરીર દુખે છે, એ બધા વાયુના રોગો. વાયુના 80 રોગ કહેવામાં આવે છે. વાયુના 80 રોગ છે આયુર્વેદમાં. હવે એ 80 રોગ તો કેવા છે, તો જેને બધા આ વાયુના રોગ લાગુ પડે ને, તો વાયુ વિશે આયુર્વેદમાં એમ કહે છે કે આ દુનિયામાંથી તોફાનીમાં તોફાની માણસ શોધી લાવો. તોફાની એટલે તોફાની નહીં, તોફાનીમાં તોફાની એટલે છેલ્લી કક્ષાનો. એમાં વળી ગાડામાં ગાડો શોધી લાવો. તોફાની તો ખરો, પણ એમાં ગાડામાં ગાડો, છેલ્લી કક્ષાનો ગાડો, એને સાકરે જ બાંધવો પડે. તો એના કરતા વધારે ધમાલ વાયુ મચાવે છે આ શરીરની અંદર. 80 પ્રકારના રોગ છે ને એ આ વાયુ મચાવે છે. એટલે એને સાંજને ટાઈમે લેવાના. એનું કારણ કે સાંજે વાયુનો પ્રકોપ વધારે હોય, એટલે વાયુનું શમન થાય. આ બીપી છે, આ છે, તે છે, બધું સાંજના ટાઈમે જ એનો પ્રકોપ વધારે થતો હોય, એટલે એને મોટે ભાગે સાંજે લેવાનો. યુવાનો હોય બપોરે લેવાનું. આ પિત્ત છે, ઘણાને નાની ઉંમરમાં વાળ ધોળા થઈ જાય, નાના છોકરા હોય, યુવા હોય, થતા એનું કારણ શું? પિત્તને લીધે થાય છે. તો જો આ મરી લેવાના રાખતા હોય તો ત્રિદોષામક છે,
સૂંઠ લેવાની રાખે તો પણ ત્રિદોષામક છે. પાચન પણ કરે સૂંઠ. શરીરમાં અગ્નિ પણ વધારે. અગ્નિ એટલે આ જે પાચક રસો જે ઝરે ને ત્યાર પછી એને પચાવી નાખે, એની અંદર અગ્નિ ઝરે એટલે એને જઠરાગ્નિ કહેવામાં આવે છે. જઠરની અંદર અગ્નિ ઝરે. જેવો ખોરાક જાય એટલે તરત જ પાચક રસો ઝરે કે જે પચાવે છે. એટલે ખોરાકનું પાચન સૂંઠ પાછું પાચન કરે. એટલા માટે એ મહા ઉત્તમમાં ઉત્તમ ઈલાજ છે. આપણામાં પહેલા કહેવત હતી ને કે તારી માએ સવા શેર સૂંઠ ખાધી હોય તો આવ. એકબીજા જોડે લડતા હોય ને ત્યારે આવી વાત કરતા. હવે સવા શેર સૂંઠ તો એક બાજુ રહી, પણ 100 ગ્રામ આપણે મહિનામાં નથી ખાતા, વર્ષમાં નથી ખાતા કહીએ તો પણ ચાલે. તો સૂંઠ એ મહાન ઈલાજ છે, એ આપણે લેવો જ જોઈએ. આ જો લેતા હોય ને એટલે ડાયાબિટીસની કોઈ શક્યતા નહીં રહે. એનું કારણ કે ખોરાકમાંથી જ ઉત્પન્ન થાય. તે ખોરાકને તો બહાર જેમાંથી થાય છે તો બહાર તો બંધ જ કરી દીધા. હવે ડાયાબિટીસનો પેશન્ટ હોય કોઈ, એને ગળપણ ખાવાની ઈચ્છા હોય તો એને ગોળમાં બનાવેલી કોઈ આઈટમો લે ને, ગોળમાં. પણ કયો ગોળ અત્યારે અહીં મળે છે ને? દેશી ગોળ, કાળા જેવો આવે ને, એકદમ બ્રાઉન જેવો ને. એ દેશી ગોળની કોઈ પણ બનાવેલી વસ્તુઓ લેશે ને એને ડાયાબિટીસમાં કોઈ તકલીફ નહીં થાય, ગળ્યું ખાવું હોય એને. અને પાછો ગોળ છે ને શક્તિવર્ધક છે. જ્યાં ખાંડ બને છે, સુગર, એમાં તો 23 પ્રકારના કેમિકલ નાખવામાં આવે છે, ત્યારે એ બધી તૈયાર થાય છે ને વ્હાઈટ થાય છે. અને ગોળ તો ડાયરેક્ટ જ ઉકાળીને તૈયાર કરવામાં. અને ગોળ કરતા પણ ઉત્તમમાં ઉત્તમ કાકવી, જેને કાકવી કે, એ કેવું રીતે કે જ્યારે ગોળ એ શેરડીનો રસ ઉકાળે ને ત્યારે એમાં પરપોટા થતા હોય ને એ થાય, તે વખતે થોડો કાઢી લે ને અને પછી રાખી મૂકે, એને કાકવી કે. એ કાકવી ગોળ કરતા પણ વધારે ફાયદાકારક છે. એટલે હંમેશા ગોળનું સેવન કરવું એ સારું છે. અને આ મરી તો લગભગ દરેક રોજ જે પોતાની સાથે જ રાખો. મારી પાસે પણ અહીંયા પડ્યા જ છે બાજુમાં મરી. આટલું ખાસ તો ખાસ ધ્યાન રાખવું. હવે બીજું કે સવારમાં જયારે આપણે ઉઠીએ ને, પથારીમાં બેઠા થઈએ ને ત્યારે જોવું કે આપણે શ્વાસ કઈ બાજુનો ચાલે છે એ જોવું. શ્વાસ આપણો કઈ બાજુનો ચાલે છે, જમણી બાજુનો ચાલે છે કે ડાબી બાજુનો ચાલે છે જોવું. હવે જમણી બાજુનો જે શ્વાસ છે ને એને સૂર્ય નાડી કે છે, અને ડાબી બાજુના જે નસકોરાનો શ્વાસ છે ને એને ચંદ્ર નાડી કહેવામાં આવે છે. હવે જયારે ઠંડકનો ટાઈમ હોય ને, ઠંડી ઋતુ હોય, ઠંડી પડતી હોય, એ વખતે જો સૂર્ય નાડી આપણી ચાલતી હોય ને તો આપણને ઠંડીની અસર ઓછી થશે. અને ચંદ્ર નાડી ચાલતી હશે તો ઠંડીની અસર આપણને લાગશે. હવે કદાચ ભૂલી જવાય કે સૂર્ય નાડી કઈ ને ચંદ્ર નાડી કઈ, તો જસુ શબ્દ યાદ રાખો. જસુ શબ્દ નામ. હવે એ જસુ એટલે એટલે જમણી બાજુ, અને શું એટલે સૂર્ય. સૂર્ય નાડી જમણી બાજુની, બાકીની ડાબી બાજુની ચંદ્ર નાડી.